શેરખીમાં ભારે હૈયે બાપાને વિદાય આપવામાં આવી। એકદંત યુવક મંડળ જેઓએ ગણેશોત્સવની ઉજવણી દરમિયાન બાપાની સ્થાપના કરી 10 દિવસ બાપાની પૂજા અર્ચના કરી અને 11મા દિવસે વાજતે ગાજતે પરંતુ ભારે હૈયે બાપાને વિદાય આપી છે। તમામ યુવક મંડળના જે સભ્યો છે તેઓ એક સાથે જોડાયેલા હતા, ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યા હતા। ખૂબ જ ઉત્સાહભેર અને આસ્થા સાથે જ્યારે બાપાની પ્રતિમાની સ્થાપના કરી તેમના દ્વારા ઉજવણી કરવામાં આવી હોય ત્યારે આવતા વર્ષે બાપા જલ્દીથી આવે તેવી પ્રાર્થના સાથે અને તમામના વિઘ્ન બાપા હરી લે તેવી પ્રાર્થના કરીને એકદંત યુવક મંડળ અને અન્ય પણ અલગ અલગ જે ગણેશ મંડળો છે તેમના દ્વારા બાપાને વિદાય આપવામાં આવી છે।